ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં જે ચોથો પાઠ છે ભૂલી ગયા પછી એ પાઠની માહિતી મેળવીશું. આ પાઠના લેખક છે રઘુવીર ચૌધરી. આપણે લેખક પરિચય જોઈએ. રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુલ મથુરા દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્ત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની નાટકના અને ડીમ લાઇટ ત્રીજો પુરુષ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. સહરાની ભવ્યતા અને તિલક રેખાંકચિત્રના પુસ્તકો છે. તેમને રણજીતરાય સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયા છે. તો અહીંયા આગળ જે આપણો પાઠ છે ભૂલી ગયા પછી, આ પાઠની અંદર કંઈક અલગ પ્રકારની સુંદર મજાની એક એકાંકી દ્વારા લેખકે રજૂ કર્યું છે. આ પાઠની અંદર એક મનીષા નામની જે યુવતી છે, તો એ યુવતી નાની ત્યારથી ખૂબ જ ડરપોક હતી. એટલે જ્યારે એ યુવાન થાય છે, એને એક નરેન નામના વ્યક્તિ સાથે પ્રેમ થાય છે. જ્યારે એને જોડે લગ્ન કરવાની વાત આવે છે, તો એના પિતા જે વિરાટ છે એ ના પાડે છે. કારણ કે એમના પિતાને એમ છે કે મનીષા જો નરેન સાથે લગ્ન કરશે તો નરેન તો કે છે ફોરેસ્ટ અધિકાર છે, એટલે જંગલમાં રહેવું પડશે. તો મારી દીકરી તો કે છે સામાન્ય નાની ઘરોડીથી પણ બી જાય એવી ડરપોક છે. જો આવા કે છે કોઈ ફોરેસ્ટ અધિકારી જો લગ્ન કરશે તો મારી દીકરીને ગમે ત્યાં જંગલમાં કે એમાં રહેવા જવાનું થશે, તો મારી દીકરી કે છે શું કરે, તો બહુ ડરપોક છે. પણ અહીં આગળ જે મનીષા ડરપોક છે, બરાબર, તો એ કે છે સમય જતાં જ્યારે નરેનના અને મનીષાના લગ્નની એના પિતા ના પાડે છે, ત્યારે સમય જતાં મનીષાની અંદર એક અલગ પ્રકારનું પરિવર્તન થાય છે. અને પરિવર્તન થાય છે અને પછી કહે છે કે એ પરિવર્તનથી મનીષાની અંદર જે નવો ઉત્સાહ આવે છે, નવો પરાક્રમ જે કરે છે, જેના કારણે એના પિતા જે છે એ ફરીથી નરેન અને મનીષાના બંનેના લગ્ન જે છે એ કરાવી આપે છે. અહીં આગળ જે આ એકાંકી છે, એ એકાંકીનો જે અંત છે એ ખૂબ જ સુખદ અને સુંદર રીતે આ પાઠમાં લેખકે રજૂ કર્યો છે. તો ચોથો પાઠ ભૂલી ગયા પછીના પાત્રો છે સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ. હવે આપણે વિગતવાર પાઠ જોઈએ. આબુ પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરવતા સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. એમની વચ્ચે બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતી અટકી ગયેલી. બીજું, અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા. અને ત્રીજું, ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું. એ વિશેષ વાતચીત થાય છે. એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે. અહીં આગળ જે પર્વતારોહણની જે શિબિર છે એની વાત થાય છે. ત્યાં આગળ જે સલોની અને કનીજ છે એ કહે છે ખભા પર દોરડા મૂકી અને સ્ફૂર્તિથી ચાલી રહ્યા છે. એમની વચ્ચે કંઈક વાર્તાલાપ કંઈક થઈ રહ્યો છે. તો બાળપણના જે સ્નેહી પ્રેમીઓ હતા નરેન અને મનીષા કહે છે કે નરેનને જોઈને મનીષા જે ભાષણ કરતી હતી એ કહે છે અટકી ગયેલી. પછી કહે છે મનીષાએ કે હિમાલયના શિખરો સર કરેલા. અને ગઈકાલે કહે છે જે રીંછ કુટુંબ હતું, એક કુટુંબ હતું એને રીંછથી રક્ષણ આપીને પણ બચાવી લીધેલું. આ બધી વાતચીત જે પેલા બંને જણા મિત્રો છે સલોની અને કનોજ, એ બંનેની વચ્ચે આ બધી વાતચીત થઈ રહી છે. અત્યારે જે નરેન છે એ વનાધિકારી મોટા ફોરેસ્ટ અધિકાર છે. હવે આપણે પાત્ર વાઇઝ પાઠ જોઈએ. સલોની: નરેનભાઈ, ગઈકાલે 4:00ના અરસામાં તમે ભરત
ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? નરેન પુસ્તક બાજુ પર મૂકતા: હા. તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવેલો? સલોની: ના. તમને જોઈને કોઈ બોલતા અટકી ગયેલું. નરેન: મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. અહીં આગળ જે સલોની જે છે એ સલોની નરેનભાઈ ને વાત કરે છે કે તમે કહે છે કાલે 4 વાગ્યાના કે છે સમયમાં કે છે તમે ભરત ટેન્ક છે ત્યાંથી કે છે પસાર થયા હતા? તો નરેન કહે છે હા કે છે. તમે લોકો કે છે ત્યાં આગળ તે વિસ્તારમાં હતા કે છે? તો કે મને બોલાવ્યો કેમ નહીં કે છે? અહીં કે છે જંગલની અંદર કે છે મોટાભાગે હું બધાને કે છે સારી રીતે ઓળખું છું. એમનો ખાલી અવાજ સાંભળું તોય કે છે કે મને ખબર પડી જાય કે એ કોણ હતું. તો કે છે મને કેમ ના બોલાવ્યો? નરેન સલોનીને એવું કહે છે. સલોની કહે છે ના, તમને જોઈને કે છે કોઈ બોલતા અટકી ગયેલું. એટલે નરેન કહે છે કે મારા જેવા સાદા માણસને કે છે હું તો સીધો સિમ્પલ સાદો માણસ છું. તારી આ કે છે ગોપિત વાણી છે એટલે કે તારી આ કટાક્ષમય જે વાણી છે બરાબર, આ તારી કે છે એ વાણી જે છે ગોપિત એમાં કે છે મને ખબર પડતી નથી. તું મને શું કહેવા માંગે છે એ કે છે મને સમજણ પડતી નથી. આગળ સલોની કહે છે લો આ સમાચાર વાંચો. લો એમાં ફોટા છે ને, અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પર્વતારોહક જાણે છે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું? કનોજ: અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. હા, એ માનવભક્ષી નથી હોતા. માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. 8-10 વર્ષના 2 બાળકો સાથે નીકળેલા એ કુટુંબને ધન્ય છે. શું કહે છે કે સલોની કહે છે કે લો કે છે આ સમાચાર પત્ર વાંચો કે છે, અને એમાં ફોટા છે ને એ ફોટા અને વાંચો કે છે, જોવો કે છે. અને આ કંઈ સમાચાર તમારા માટે કંઈ અજાણ્યા તો નથી ને કે છે. બધા પર્વતારોહક છે જાણે છે, અને તમે તો કે છે અહીંના ફોરેસ્ટ અધિકારી છો એટલે તમને તો અહીંયા આગળ શું નવા જૂની થઈ રહી છે એની તો કે છે તમને ખબર જ હોય ને કે છે. છતાં પણ કે છે આ સમાચાર પત્ર વાંચો અને કે છે આ ફોટા જુઓ. તમને ખબર નથી કે છે દીદીએ, એટલે કંઈ આગળ કોની વાત કરે છે? મનીષાની વાત કરે છે. તો કે દીદીએ કાલે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ હતું એમને બચાવ્યું નહોતું? એટલે કનોજ બોલે છે કે અહીંના જે રીંછ છે બરાબર, જે પર્વતોનો એરિયા છે ત્યાં આગળ કે છે અહીંના જે રીંછ તો કે છે નરેનભાઈ તમે એમના વિશે જાણતા જ હશો ને? નરેન કહે છે હા, એ લોકો કે છે માનવભક્ષી હોતા નથી. એટલે કે છે એ લોકો માનવને ખાઈ નથી જતા, પણ કે છે માણસને જોવે છે એટલે એમને જોઈને કે છે જનૂનથી પ્રતિકાર કરે છે. એમની ઉપર કે છે હુમલો કરે છે. એમના હાથના પંજા કે જો આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ, અને કે છે કે આ સમાચાર મુજબ તો કે છે સારું કહેવાય કે એ જે કુટુંબ હતું સુરતી એ કુટુંબ કે છે બચી ગયું. અને એમની જોડે તો કે છે 8-10 વર્ષના 2 નાના બાળકોની જોડે ફરવા નીકળેલા, અને કે છે આ કુટુંબને ધન્ય છે કે જે કે છે બચી ગયા. આગળ કનોજ કે છે કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. સલોની: એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે. મનીષા દેસાઈ શું કહે છે કે કદાચ કે છે કનોજ કહે છે કદાચ કે છે રસ્તો ભૂલી ગયા હશે કે છે. તો કે છે રસ્તો ભૂલી ગયા હશે કે એમને કે છે ખબર હશે કે છે કયા આગળ કે છે કે આપણી કે છે ટુકડી કે છે જે છે એ કે છે અહીંયા આગળ કામ કરી રહી છે. એટલે સલોની કહે છે હા ભાઈ એમને ખબર હતી ને કે છે કયા આગળ કોચ કે છે આવી રીતે કે છે પર્વતારોહ કે કંઈ પણ આવું જનૂનથી કોઈ હુમલો કરે કે ગમે તેવું નુકસાન થાય કે આફત આવે એ સમયે કે છે અહીંયા આગળ જે કોચ છે કે છે સેવા આપે છે. અને એમાં કે છે જે મેન મેડમ છે એ મેડમ કે છે સુરતી હશે. એટલે કે છે સાચી વાત છે કે તે કે છે સેવા આપતા હશે એવું કે છે આ પેલી કુટુંબ જે છે એમને કે છે ખબર હશે કે છે. અને કે છે સુરતના અને એ પણ કે છે જે કોચ તરીકે સેવા આપે છે એ બેન સુરતી છે એવું કે છે એમને ખબર છે. અને એ છે મનીષા દેસાઈ. આગળ આપણે જોઈએ નરેન ધીમેથી મનીષા
સુરત, ખેર જે હોય તે, સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. સલોની: આમાં પણ તમને કશું રોમાંચ ન લાગ્યું? નરેન: તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? નરેન પછી કહે છે કે મનીષા, સુરત, ખેર જે હોય તે કહે છે, સારું થયું કે છે આ સમાચાર છપાયા તેથી લોકો કહે છે હવે સંભાળીને કહે છે ત્યાં આગળ હરશે ફરશે. આગળ સલોની કહે છે અમે તમને કશું રોમાંચ જેવું ના લાગ્યું, કંઈક જાણ્યું અજાણ્યું ના લાગ્યું કે છે? નરેન કહે છે તું કેમ આજે કહે છે કે આવી કહે છે બધું મને પૂછપૂછ કરે છે, કેમ આવી રીતે કહે છે તું બોલે છે કહે છે, શું છે સલોની? નરેન એવું કહે છે. સલોની કહે છે એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા તેથી કોઈ ફોરેસ્ટ અધિકારની તાલીમ લીધેલી. નરેન: એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. અહીં આગળ સલોની કહે છે એ જ કે હું પૂછું છું ને કે છે તમે આજે બધું કે છે એળે કેમ, એટલે કે તમે જાણવા છતાં અજાણ્યા કેમ બનો છો? તમે કેમ આજે કે છે આવું વર્તન કરો છો કે છે? તમે આવા નીરસ કે છે ક્યારથી થઈ ગયા, આવા શુષ્ક ક્યારથી થઈ ગયા છો? કે મારી મમ્મી તો કહેતી હતી કે તારા જે મામા છે નરેન એ તો કે છે મોટા કવિ થશે કે છે, એમને તો કે છે નૈસર્ગિક સૌંદર્ય છે કુદરતી એ પાસે કે છે ગાંડા હતા, એટલા માટે જ તો એમણે કે છે ફોરેસ્ટ ઓફિસરની કે છે તાલીમ લીધેલી. મારી મમ્મી તો કે છે મામા તમારા વિશે આવું કહેતી હતી. એમાં પછી નરેન બોલે છે એમાં કોઈ તથ્ય હશે કે છે, એમાં કે છે કંઈક રહસ્ય છે, પણ મારી રીતે કહું તો કે છે હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ પહેલાં કે છે કે હું ગાંડો હતો. મને કે છે નૈસર્ગિક સૌંદર્ય અને બધું ખૂબ જ પસંદ હતું. પ્રકૃતિની બાહ્ય છબી હતી કે છે, પણ જીવનમાં કે છે મારા જીવનમાં એક એવી અણધારી ક્ષણ બની, એવો કે છે બનાવ બન્યો જે મારા જીવનની અંદર મારા હૃદયમાં એક ઊંડો આઘાત કરી ગયો. એટલે કે છે કે મૂળ વસ્તુ જે ગુમાવ્યા પછી કે છે મને હવે અત્યારે બાહ્ય જે છબીનો છે એ નૈસર્ગિક સૌંદર્ય જે છે એનો કે છે હવે અત્યારે એટલો મને મોહ રહ્યો નથી. હવે માત્ર કે છે નોકરી કરું છું તો એક અલબત્ત નિષ્ઠાથી, એક ફોરેસ્ટ અધિકારી તરીકે મારી નિષ્ઠાથી જે છે એ પ્રામાણિકતાથી કે છે હું મારી નોકરી કરું છું. આગળ કે છે સલોની, તમે લગ્નના બધા માંગા પાછા કેમ ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા, પણ એણે લગ્નની ના પાડી. નરેન: એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો, હું એને જ કવિતા માનતો હતો. અને બીજું, એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ, અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. અહીં આગળ સલોનીની જોડે નરેન જે છે એ વાત કરે છે તો સલોની કહે છે કે તમે લગ્નના બધા માંગા જે આવે છે તમે પાછા કેમ ઠેલો છો? એટલા માટે ને કહે છે કે મનીષા દેસાઈ નામની એક નાજુક નમણી કન્યા હતી, એની પર તમે કવિતા લખતા હતા અને એણે કહે છે તમારે જો લગ્ન કરવાની ના પાડી, એને તમે કહે છે ખૂબ જ પ્રેમ કરતા હતા. આવું સલોની પૂછે છે. એટલે નરેન કહે છે હા, એ નાજુક નમણી હતી એ ખરું, પણ કે છે એના પર હું કવિતા નહોતો લખતો, હું કે છે મારા જીવનની કવિતા એને જ કે છે માનતો હતો. એટલે નરેન જે છે એ મનીષાને ખૂબ જ પ્રેમ કરતા હતા. બીજું કે છે કે સલોનીને કહે છે નરેન કે એણે કે છે લગ્ન કરાવી ના નથી પાડી. ખેર કે છે જે હોય તે, પછી વાત ફેરવી દે છે કે જે હોય કે છે એ કન્યાનું નામ પણ કે છે મનીષા હતું, એની અટક પણ દેસાઈ હતી અને એ કે છે સુરત ગામની જ હતી કે છે. પણ કે છે અત્યારે જે મનીષા, કારણ કે હજુ નરેને જે અત્યારની કે મનીષાનું અહીં આગળ બે રીતે લેખકે એનું પરિવર્તન બતાવ્યું છે, બે રીતે એનું જે પાત્ર છે બતાવ્યું છે.
કે પહેલાંના જે સમયમાં ડરપોક નાજુક નમણી સુંદર કન્યા અને અત્યારે એક નિર્ભય સાહસિક નીડર સુંદર કન્યા બતાવી છે. એટલે જે નરેન જે જાણતો હતો એ કોલેજ સમયની અંદર એ લોકો ભણતા હતા, જે નાજુક નમણી હતી એ કન્યાની વાત કરે છે. પણ અત્યારે જે આબુની અંદર જે પર્વતારોહકની કોચ તરીકે મેન તરીકે કામ કરી રહી છે એ પણ એમની ભૂતપૂર્વ પ્રેમિકા મનીષા જ છે. એ હજુ નરેનને પૂરેપૂરી ખાતરી થઈ નથી. એટલા માટે નરેન કહે છે કે અત્યારે જે આ ખડતલ અને નિર્ભય કન્યાને કહે છે હું મારા પૂર્વ જન્મની એટલે કહે છે કે પહેલાંની કહે છે કે મારા કોલેજ સમયની અંદર જે કહે છે મનીષા જેને પ્રેમ કરતો હતો, જેને હું કવિતા માનતો હતો, એ મનીષા માની લઉં. એ તો પછી અટકી જાય છે અને કહે છે હા એ તો કહે છે અત્યારે એની અટક પણ બદલાઈ ગઈ હશે. એટલે કહેવા શું માગે છે કે નરેન કહે છે હા કહે છે કે અત્યારે કહે છે જે આટલું બધું સાહસ કરનારી કહે છે જે મનીષાને કહે છે મારી પહેલાંની પ્રેમિકા માની લઉં, એ કહે છે ખોટું છે. કહે છે અત્યારે તો કહે છે એની અટક પણ એટલે કહે છે એવું માને છે નરેન કે તો કદાચ લગ્ન કરીને બીજી જગ્યા પર એ પોતે સેટ થઈ ગઈ છે ને એની અટક પણ કહે છે બદલાઈ ગઈ હશે. આગળ કહે છે સલોની અને ન બદલાઈ હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ જરા ફોટા ધ્યાનથી જુઓ. બરાબર. સલોની કહે છે કેમ ના બદલાઈ જાય કહે છે વ્યક્તિ કહે છે પરિવર્તન આવી શકે છે, વ્યક્તિનામાં બદલાવ આવી શકે છે. કહે છે જે વ્યક્તિ કહે છે નાજુક નમણી હોય એ શું કે ખડતલ અને નિર્ભય ન હોઈ શકે. કહે છે આ મુદ્દા પરથી કહે છે એક વાત કરે છે મનીષા કહે છે કે જે કુમારી મનીષા દેસાઈ છે કે અમને એક દિવસ સરસ મજાનું કહે છે ભાષણ આપેલું કે જો જરા તમે ફોટા જુઓ અને ધ્યાનથી નરેન ફોટા જુએ છે. નરેન આંખો એવી જ છે પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ. ના ના સલોની એ ન હોય. ભાઈ નરેન આંખોથી બરાબર જોવે છે અને સૈનિક બાળાનો જે વેશ યુનિફોર્મ છે એ સમયે મનીષાએ પહેરેલું હોય છે. એટલે નરેન કહે છે ના 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 કહે છે આ તો કહે છે કોઈ સૈનિક બાળાનું યુનિફોર્મ પહેરેલું છે. કહે છે ના ના સલોની આ કહે છે મારી મનીષા હોઈ શકે નહીં. આગળ સલોની કહે છે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને મનીષા દેસાઈને. નરેન એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે. સલોની પ્રયત્ન કરી જોઈએ મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે. નરેન કનોજ તું આનંદને અહીં મોકલજે, હું પછી એની સાથે કેમ્પ પર આવીશ. પછી સલોની કહે છે જો તમે ફોટા કહે છે ફોટાની સાથે કહે છે તે તમારી કલ્પના મૂર્તિ હતી બરાબર, જે મનીષાને તમે પ્રેમ કરતા હતા એ કલ્પના મૂર્તિને કહે છે તમે એની આ મૂળ વસ્તુ જે અત્યારની મનીષા સાથે તમે સરખામણી કરો કહે છે જો જે મનીષા દેસાઈ છે કહે છે. નરેન પછી જોવે છે બરાબર ફોટા જે મનીષામાં આટલું બધું રૂપાંતર કહે છે મારે એને ખરેખર અભિનંદન આપવા જોઈએ. પણ જો ખાતરી થાય કે આ એ જ મનીષા જે છે કે જેને કહે છે હું પહેલાં કોલેજ સમયમાં કહે છે જેની જોડે હું પ્રેમ કરતો હતો અને જેની સાથે હું લગ્ન કરવા માંગતો હતો, જો મને ખાતરી થાય કે આ મારા પૂર્વ જીવનની કહે છે મનીષા દેસાઈ જ છે તો કહે છે મારે એને અભિનંદન આપવા આવવું જોઈએ. પછી સલોની કહે સારું કહે છે પ્રયત્ન કરી જોઈએ મનીષા બેનને પણ ખ્યાલ ન આવે બરાબર એ રીતે કહે છે આપણે એમને સરપ્રાઈઝ થાય એ રીતે કહે છે આપણે એમને મળવા જોઈએ. કહે છે નરેન કહે છે કનોજ તું કહે છે આનંદને કહે છે અહીં મોકલજે. કહે છે હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. આનંદ જે છે એ આનંદ કોણ બતાવે છે મનીષાનો ભાઈ બતાવે છે. આગળ કહે છે સલોની ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ. નરેન તું ચાલ ખુરશીઓ હું લાવું છું, મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે, જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં. સલોની અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. નરેન એની ઉંમર ખબર છે આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો આટલું ગળું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે. શું કહે છે કનો નરેન કહે છે કે તું આનંદને મોકલજે કે છે હું એની સાથે કેમ્પ પર આવી જઈશ. પછી સલોની કહે છે ચલો આપણે કહે છે કે આપણે વરંડાની અંદર બેસીએ, સૂર્યનો અત્યારે કહે છે સરસ મજાનો કહે છે તડકો સરસ કહે છે તાપ પડે છે અને આપણે કહે તમારા બંગલાની કહે છે જે ફૂલછોડ જે છે બરાબર એની કહે છે આપણે શોભા જોઈએ. નરેન કહે છે તું ચાલ કહે છે હું ખુરશી લઈને આવું છું. કહે છે અત્યાર સુધી કહે છે મેં નોકરી કરી એમાં સૌથી સુંદર મજાનું જો મને મકાન મળ્યું હોય તો અત્યારે જે રહું છું
આ મકાન મને મળ્યું છે. જાણે અહીં કહે છે હું એનો માનવંતો મહેમાન હોઉં ન હોઉં એવું કહે છે મને લાગે છે. આટલા સુધી કહે છે કે મારા નોકરી કરી એમાં સૌથી સુંદર મજાનું મને મકાન મળ્યું છે. પછી સલોની કહે છે અરે પેલો ગુલમોહર કેટલો મસ્ત ખીલ્યો છે, કેટલો સુંદર દેખાય છે. તો નરેન કહે છે તને ખબર છે કેટલીની ઉંમર કેટલી છે, એ કેટલું જૂનું ઝાડ છે, તને ખબર છે કે આપણા બંનેની ઉંમરનો જો સરવાળો કરે એનાથી પણ કહે છે વધારે કહે છે કે એ વૃક્ષ સૌથી વધારે જૂનું છે. પછી કહે છે આટલું ઘરડું કહે છે બરાબર વૃક્ષ છતાં પણ એ કેટલું પ્રફુલ્લિત છે કહે છે, જોયું કે છે. પછી નરેન કહે છે અરે આ પેલો દોડતો દોડતો આવે છે એ મનીષાનો નાનો ભાઈ આટલા વર્ષે બાળક જ રહ્યો, બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. સલોની હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? શું કહે છે કે એટલામાં નરેન પછી દૂરથી દોડતો દોડતો આનંદ આવે છે. એટલે કે છે આ પેલો મનીષાનો ભાઈ નાનો ભાઈ છે કે છે આટલા વર્ષે કે છે હજુ કે છે બાળક જેવો જ કે છે રહ્યો છે, બરાબર કે છે આજે 4.5 વર્ષ, બરાબર 4.5 કે 5 વર્ષ પછી કે છે હું એને જોઉં છું. એટલે સલોની તરત બોલે છે બસ કે છે હવે કંઈક ખાતરી કરવાનું બાકી રહ્યું. એટલે શું કે આ મનીષા જે છે બરાબર એ તમારા પૂર્વ જીવનની કે છે મનીષા જે છે હવે કહે છે કે ખાતરી કરવામાં કશું બાકી રહ્યું છે કે છે તમે કહેતા હોય તો એની પણ આપણે ખાતરી કરી લઈએ. આગળ જોઈએ આપણે. નરેન આ મૂળ વસ્તુ મનીષાનું મન. સલોની તમને દૂરથી જોતાં જ જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. નરેન શક્ય છે. આવ આનંદ કેમ આમ દોડતો આવ્યો? નરેન કહે છે આ મૂળ વસ્તુ એટલે કે છે આ મનીષા કે છે બરાબર કે છે મનીષા છે જ કે છે બરાબર કે એનો ભાઈ. એટલે નરેનને થોડી ઘણી ખાતરી થઈ ગઈ છે જે હું પૂર્વજની મારી મનીષા જે હતી એ જ કે છે આમ અત્યારે જે નીડર અને નિર્ભય બની ગઈ છે એ જ કે છે મારી મનીષા છે. પણ અત્યારે કે છે મનીષાનું મન જાણું કે આટલા વર્ષો થઈ ગયા 4.5 વર્ષ થઈ ગયા એટલે કે છે એનું મન કદાચ અત્યારે મારા પ્રત્યે કે છે લાગણી ના પણ હોય કે છે એના મનમાં પરિવર્તન એટલે કે મારા પહેલું એનું મન શું કે છે એ મારે જાણવું જરૂરી છે. સલોની કહે છે કે તમને કે છે દૂરથી જોતાં જોતાં એની વાણી કે છે જ્યારે કે તમે ભાષણ આપતા ને તમે ત્યાંથી પસાર થયા બરાબર ત્યારે કે છે તમને જોતાં જ કે છે એમની વાણી જે છે મનીષાની એની કે છે ખોવાઈ ગયેલી એટલે કે એમની વાણી અટકી ગઈ હતી. ભાષણ આપતા આપતા અચાનક અટકી ગયા હતા કે છે. આનાથી કે છે બીજું કે છે તમને શું સબૂત જોઈએ છે એ તમને કે છે ચાહે છે અને એના પ્રેમમાંથી જ એમને કે છે તમારો જે પ્રેમ હતો તમારા પ્રત્યે એના પ્રેમમાં જ કે છે એમનું શૌર્ય જે છે એમનામાં જે પરિવર્તન જે છે એ પરિવર્તન કે છે તમારા પ્રેમના કારણે જ કે છે આવ્યું છે. નરેન શક્ય છે આવ આનંદ કેમ આમ દોડતા? એટલે નરેન તરત જ આનંદને કહે છે હોઈ શકે કે છે કદાચ મારા પ્રેમના કારણે અથવા તો ગમે તે હોઈ શકે કે છે એનામાં પરિવર્તન આવ્યું, કદાચ મારા પ્રેમથી આવ્યું હશે. એટલામાં આનંદ જે છે આવી જાય છે. એટલે કે છે નરેન કેમ આમ દોડતો દોડતો આવ્યો છું કે છે. સલોની કે છે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. પછી સલોની એટલામાં બોલે છે કે આનંદ તો કે છે અહીં આગળ અમે આવ્યા છે ને ત્યારથી કે છે ચાલવાનું ભૂલી જ ગયો છે, બસ આમ કે છે દોડ્યા જ કરે છે. આનંદ આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડ જવું છે. તાર હતો, પપ્પાએ આવવાના છે. હું અને દીદી એમને લેવા જતા હતા ત્યાં કનીજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. નરેન પણ તારા પપ્પા આમ એકાએક? આનંદ કે છે આજે કે છે કારણ પડ્યું હતું કે છે કનોજે કહ્યું અને મને કે છે કનોજે કે છે મને અહીં બોલાવ્યો કે છે તમને મળીને પાછું કે છે મારે બસ સ્ટેન્ડ જવું પડશે. કેમ? તો કે છે મારા પપ્પાનો કે છે તાર આવ્યો તો ટપાલ આવેલો કે પપ્પા અહીંયા આગળ કે છે આવવાના છે કે છે દીદીએ કે છે જે પરાક્રમ કર્યું એના માટે કે છે એને લેવા માટે કે છે એને અભિનંદન આપવા માટે મારા પિતાજી આવવાના છે. પણ કે છે કનોજે કે છે મને કારમાંથી ઉતારી મને કે છે આ જગ્યા પર પાછો મોકલ્યો. એટલે શું કર્યું કનોજે શું કર્યું આનંદને કે છે જે સલોની અને નરેનભાઈ બેઠા હતા ત્યાં આગળ મોકલ્યો અને મનીષાના આનંદના પપ્પાને વિરાટભાઈને લેવા માટે કનોજે જાતે બસ સ્ટેન્ડે ગયો કે છે. અને પછી નરેન કહે છે કે તારા પપ્પા આમ અચાનક કે છે એકાએક કેમ આવવાના છે કે છે. આગળ કહે છે આનંદ આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે
અભિનંદન આપવા પધારતા હશે. એટલે આનંદ કહે છે અમારી બહેનના કહે છે મનીષાનું પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું એટલા માટે કહે છે અભિનંદન આપવા માટે એને આવી રહ્યા છે. નરેન મનીષા કોણ? આનંદ તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. નરેન અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. આનંદ દીદીનું ભલું પૂછવું અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે. એને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી છે. એ પૂછે છે મનીષા કોણ? તો પછી નરેન ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. શું કહે છે? કહે છે કે મનીષાને કહે એણે આજે પરાક્રમ કર્યો અને છાપામાં સમાચાર વાંચે. એટલે આનંદ કહે છે કે એને અભિનંદન આપવા માટે મારા પિતાજી આવ્યા. એટલે નરેન પાસે અજાણ થઈને પૂછે કે કોણ મનીષા કોણ? કહે છે. એટલે આનંદ આશ્ચર્યચકિત થઈને પૂછે છે તમે પૂછો છો કે છે મનીષા કોણ? કહે છે એની મારી બહેનની હાજરીમાં કહે છે આવો પ્રશ્ન તમે ના કરતા કહે છે, નહીં તો એ તો બિચારી મારી બહેન તો કહે છે આત્મહત્યા કરી લેશે. તો નરેન કહે છે અત્યાર સુધી જે જીવી છે મારા વગર, બરાબર, એ કહે છે ક્યારે પણ આવું કશે કરશે, એટલે કે આત્મહત્યાનું પગલું ક્યારે પણ નહીં ભરે. આનંદ કહે છે મારા દીદીનું કહે છે ભલું પૂછવું અહીંથી કહે છે કે આબુ પર જે ઊંચા ઊંચો શિખર છે તઈ જઈને કહે છે કૂદી પડે કહે છે જેની માટે કહે છે આવું આકરું તપ કર્યું છે, બરાબર. કોની માટે? નરેન માટે. એટલે કહેવા માંગે છે કે તમારા માટે આટલું બધું જેણે આકરું તપ કરી અને જેણે આટલી બધી સિદ્ધિ મેળવી છે એ પાછો પૂછે છે કે આ મનીષા કોણ છે? તો પછી મારી બેન કહે છે આત્મહત્યા જ કરે ને. તો નરેન પછી કહે છે ખરેખર હું તો કહે છે ભૂતકાળને બાદ કરીને, એટલે કે હું તો કહે છે ભૂતકાળનો જે સમય છે એને કહે બાદ કરીને જીવતો હતો. મને ખબર નથી કે અત્યારે પણ મનીષા મને આટલો પ્રેમ કરે છે. અહીં આગળ જે તમારો પહેલો પાઠ છે, બરાબર, ચોથા પાઠનો એનો પહેલો ભાગ છે અહીં આગળ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે બીજા ભાગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.